શ્રી ઋષભદેવ ભગવંતનો પાંચમો ભવ, મહાબળ રાજાનો ભવ તે ઋષભદેવ પ્રભુનો ચોથો ભવ। આ ભવના અંતે દીક્ષા લઈ મહાબળ રાજા સમાધિ મરણને પામ્યો। તેનો આત્મા ઈશાન કલ્પ નામના બીજા દેવલોકમાં લલિતાંગ દેવ તરીકે ઉત્પન્ન થયો। અવધિ જ્ઞાનથી તેણે જોયું કે પોતે જૈન ધર્મની દીક્ષા અને અનશન સહિતની તપસ્યાના ફળરૂપે આ દેવલોકને પામ્યો છે। દેવ તરીકે સૌ પ્રથમ તેમણે શાશ્વતી અરિહંત પ્રતિમાઓનું પૂજન કર્યું। એ પછી જ્ઞાન દીપક ગ્રંથો વાંચ્યા અને પોતાના વિમાનના મંડપના સ્તંભ ઉપર ડાબલામાં રહેલા અરિહંતના અસ્થિનું અર્ચન કર્યું। એ પછી તે સ્વયંપ્રભા નામની દેવી સાથે દિવ્ય સુખો ભોગવવા લાગ્યો। સમય જતાં સ્વયંપ્રભાનું આયુષ્ય પૂર્ણ થયું અને તેનો આત્મા ચ્યવન કરી ગયો। લલિતાંગ દેવ તેના વિરહથી વ્યાકુળ બનીને વિલાપ કરવા લાગ્યો। મહાબળ રાજાના ભવમાં તેને બોધ કરનાર સ્વયં બુદ્ધ મંત્રીએ પણ રાજાના કાળધર્મ પછી દીક્ષા લઈ લીધી હતી। દીક્ષાના દ્રઢ પાલન સાથે તે પણ કાળધર્મ પામીને ઈશાન દેવલોકમાં જ દ્રઢ ધર્મ નામે દેવ તરીકે ઉત્પન્ન થયો હતો। તેણે લલિતાંગને વિલાપ કરતો જોયો અને જે રીતે સંસારમાં બોધ આપ્યો હતો તે જ રીતે અહીં દેવલોકમાં પણ બોધ આપતા કહ્યું, શાંત થાવ। અવધિ જ્ઞાનથી મેં સ્વયંપ્રભા દેવી વિશે જાણી લીધું છે। અને લલિતાંગ દેવને સ્વયંપ્રભા વિશે જણાવતા તેણે કહ્યું, પૂર્વ વિદેહ ક્ષેત્રમાં નાગશ્રી નામની એક નારીની કુખે એક પછી એક 6 દીકરીઓ જન્મી। 7મી વાર પણ તેણે એક પુત્રીને જ જન્મ આપતા તેના પતિએ તેને ત્યાગી દીધી। તેનાથી નાગશ્રીને એવું દુઃખ થયું કે તેણે નવી જન્મેલી પુત્રીને સાવ તરછોડી દીધી। તેનું નામ સુદ્ધા પાડ્યું નહીં। લોકોએ જ તેનું નામ નિર્નામિકા પાડી દીધું। નિર્નામિકા લોકોને ઘેર ઘેર જઈ જે તે કામ કરી પોતાનું જીવન વિતાવવા લાગી। એક દિવસ તેને લાડુ ખાવાની ઈચ્છા થઈ। તેની ઈચ્છાને માતાએ ગુસ્સા સાથે નકારી દીધી। તેમ છતાંની પુત્રી લાડુ માગતી રહી તો કહ્યું કે લાડુ જોઈતા હોય તો જા, પહાડ પર જઈ લાકડાઓનો ભારો લઈ આવ। લાડુની ભૂખી નિર્નામિકા હાથમાં દોરડું લઈને પર્વત તરફ નીકળી પડી। તે સમયે પર્વતના શિખર ઉપર યુગંધર નામના એક મુનિને કેવળ જ્ઞાન થયું હતું। દેવતાઓ તેમના કેવળ જ્ઞાનનો ઉત્સવ કરી રહ્યા હતા। પર્વતની નજીકના રહેવાસીઓ પણ મુનિને વંદન કરવા માટે જઈ રહ્યા હતા। નિર્નામિકા પણ તેમની સાથે જોડાઈ ગઈ। તેણે મહામુનિના દર્શન તથા વંદન કર્યા। એ પછી અવસર મળતા તેણે મુનિને પૂછી લીધું, આ સંસારમાં મારાથી વધારે દુઃખી કોઈ છે ખરું? જવાબમાં મુનિએ તેને સંસારની ચારેય ગતિના સર્વ જીવોના દુઃખો જણાવ્યા। એ જાણતા નિર્નામિકાને ખ્યાલ આવ્યો કે આ દુઃખો સામે પોતાનું દુઃખ તો કોઈ વિસાતમાં જ નથી। તેનું મન શાંત થયું। તેણે મુનિની પાસે શ્રાવક ધર્મ ગ્રહણ કર્યો અને એક ધર્મમય શ્રાવિકા બની ગઈ। સમય જતાં તે યૌવનને પામી પણ કોઈ તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર ના થયું। આટલું જણાવી દ્રઢ ધર્મ દેવે લલિતાંગ દેવને કહ્યું, હે દેવ, એ નિર્નામિકા જ તમારી સ્વયંપ્રભા છે। અત્યારે તે યુગંધર મુનિની પાસે અનશન વ્રત ધારણ કરીને રહેલી છે। તમે તેની પાસે જાઓ, તેને તમારું દર્શન કરાવો। તમને જોતા જ તે તમારામાં આસક્ત થશે અને મૃત્યુ પામીને તમારી પત્ની બનશે। લલિતાંગે દ્રઢ ધર્મની વાત માની। તે યુગંધર મુનીશ્વરને વંદન કરવા ગયો। નિર્નામિકાએ તેને જોયો। જોતા જ મોહ અનુભવ્યો। દેવ અદૃશ્ય થઈ ગયો। નિર્નામિકા એ પછી પણ એના જ વિચારો કરતી રહી। થોડા સમય પછી તે મૃત્યુ પામી અને ફરી એકવાર લલિતાંગ દેવની સ્વયંપ્રભા નામે દેવી બની। તેને ફરીથી પામીને લલિતાંગ તેના પ્રેમમાં રત થઈ ગયો। સમય જતાં લલિતાંગનું દેવલોકનું આયુષ્ય પૂર્ણ થવાના આરે આવ્યું। દેવને તેના ચિહ્નો દેખાવા લાગ્યા। દેવલોકના સુખો અને સ્વયંપ્રભાનો સાથ છૂટશે એ વિચારથી તે વિષાદ અનુભવવા લાગ્યો। સ્વયંપ્રભાએ આનું કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું, પૂર્વ ભવમાં હું રાજા હતો। મારું મોટા ભાગનું આયુષ્ય વિલાસમાં વીત્યું। મારા હિતેચ્છુ સ્વયં બુદ્ધ મંત્રીએ મને ધર્મનો બોધ કર્યો। મેં દીક્ષા લીધી અને થઈ શકે તેટલો ધર્મ કર્યો। તેના ફળ સ્વરૂપે આ દેવલોક મળ્યું, પરંતુ હવે મારું આયુષ્ય પૂર્ણ થવાના આરે છે। બંને વચ્ચે આ વાર્તાલાપ થઈ રહ્યો હતો તેવામાં એક દેવે આવીને ઘોષણા કરી કે આજે ઈશાન કલ્પના સ્વામી ઈશાનેન્દ્ર નંદીશ્વર દ્વીપ તેમજ અન્ય દ્વીપોમાં જિનેશ્વર દેવની પ્રતિમાઓની પૂજા કરવા જવાના છે। તેમની આજ્ઞા છે કે તમે પણ તેમની સાથે ચાલો। લલિતાંગ દેવે આ ઘોષણા સાંભળી અને વિષાદ વચ્ચે પણ આનંદનો અનુભવ કર્યો। પ્રભુની પૂજાનો અવસર તેને કલ્યાણમય લાગ્યો।
ઉત્સાહભેર તે સ્વયંપ્રભાની સાથે નંદીશ્વર દ્વીપ તરફ જવાને નીકળ્યો. ત્યાં જઈ તેણે શાશ્વતી અરિહંત પ્રતિમાઓની પૂજા કરી. પૂજા કરતા કરતા તે પોતાના વિષાદને ભૂલી જઈને એક નવા જ શ્રદ્ધાભાવમાં સરી પડ્યો. તે નંદીશ્વર દ્વીપથી અન્ય તીર્થો તરફ જવા માટે આગળ વધી રહ્યો હતો ત્યારે માર્ગમાં જ તેનું દેવલોકનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું. આ હતો ઋષભદેવ પ્રભુનો 5મો ભવ. આ ભવમાં સ્વયંપ્રભાના આત્મા સાથે પ્રભુના આત્માનું પ્રથમ મિલન થયું. આ જ ભવમાં તેમણે સ્વયંપ્રભાને એકવાર ગુમાવી અને ફરીવાર પાછી પણ મેળવી. અહીંથી બંને વચ્ચે ભવોભવનો સંબંધ શરૂ થયો. પ્રભુના અંતિમ ભવ સુધી આ સંબંધ કોઈને કોઈ રીતે બંધાયેલો રહ્યો. આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું પ્રભુના છઠ્ઠા ભવને.